stories. How I believed that I could climb through every page. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દેશો. તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. તો આજની આપણી રેસીપી છે લીલા શેણાની. તો વિડીયોમાં બન્યા દો. ચાલો આપણે શરૂઆત કરી રેસીપી બનાવવાની. આપણે લીલા શેણા લીધા છે, હવે આપણે એને ફોલી નાખશું. શેણા ફોલાઈ ગયા છે, હવે આપણે ટમેટા કટિંગ કરી નાખી. આપણા ટમેટા કટિંગ થઈ ગયા છે, હવે આપણે ડુંગળી કટિંગ કરી નાખશું ઝીણી. આપણી ડુંગળી કટિંગ થઈ ગઈ છે, હવે આપણે લીલા ધાણા લીધા છે એ આપણે કટિંગ કરી નાખશું. આપણું શાકભાજી બધું કટિંગ થઈ ગયું છે, આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરી દેવી. તેલ એડ કરી દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે જીરું એડ કરી દેવું. ડુંગળી એડ કરી દેવું. આપણે ડુંગળી પાકી ગઈ છે, હવે લીલા શેણા એડ કરી દેવું. તો શેણા આપણે અડધા પાકી ગયા છે, હવે આપણે ટમેટા એડ કરી દેવું. આપણે ટમેટા સારી રીતે પાકી ગયા છે, હવે હળદર પાવડર એડ કરી દેવું. સ્વાદ અનુસાર નમક એડ કરી દેવું. કાશ્મીરી લાલ મરચું તમારે જેવું સ્પાઈસી કરવું એટલું મરચું નાખજો. હવે મિક્સ કરી નાખશું. આપણો મસાલો બધો પાકી ગયો છે, હવે આપણે પાણી એડ કરી દેવું.
થોડું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કોથમરી એડ કરી દેવું. હવે મિક્સ કરી નાખશું. ચાલો એડ કરી દેવું. ફાઇનલી આપણું લીલા શીણાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા આપણે એક નવા વિડીયોમાં.